ई સિગારેટ તેમજ તેના ફ્લેવરના જથ્થા સાથે કિસમને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરતી ભાવનગર એસઓજી પોલીસ ટીમ. ભાવનગર એસઓજી પોલીસ ટીમને જિલ્લામાંથી નાર્કોટિક પદાર્થ સેવન કરતા અને વેચાણ કરતા ઇસમો બાબતે કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ. જે અન્વયે ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળાનાઓની ખાનગી બાતમી આધારે નવાપરા ગંગાજળિયા પોલીસ સ્ટેશન સામે યાસીનબાગ કોમ્પ્લેક્સમાં મેકાટ નામની પાનની દુકાન ધરાવતા રિયાજભાઈ ઉસ્માનભાઈ મહેડાને અલગ અલગ કંપનીની પ્રતિબંધિત ઈ સિગરેટ વેબ નંબર 84 નિકોટિન યુક્ત તેમજ અલગ અલગ ફ્લેવર્સના બોક્સ નંગ 17 તેમજ છૂટા નંગ 18 સાથે કુલ બોટલ નંગ 171 બોટલ સાથે કુલ કિંમત રૂપિયા 1,75,500 તેમજ મોબાઈલ ફોન નંગ 1 મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 2,25,500 મળી આવતા તેની સામે પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ્સ પ્રોડક્શન, મેન્યુફેક્ચર, ઇમ્પોર્ટ, એક્સપોર્ટ, ટ્રાન્સપોર્ટ, સેલ્સ, ડિસ્ટ્રીબ્યુશન, સ્ટોરેજ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ એક્ટ 2019 મુજબની એક્ટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરેલ. અંગે ભાવનગર એસઓજીના હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ વિક્રમસિંહ ચુડાસમા નાઓએ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. બ્યુરો રિપોર્ટ અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર.